હલો, હું છું હર્ષ બારસિયા. તમારું સ્વાગત છે. ક્યાંયથી ને તમે સાંભળ્યું હશે સ્પોકન ઇંગ્લિશ વિશે. ઘણા બધા જગ્યાએ લેક્ચર પણ અલગ અલગ જગ્યાએ લેવાતા હશે. તમે અહીંયા ટ્રસ્ટ કર્યો, એ ટ્રસ્ટને આપણે તોડીશું નહીં. અને તમને જે એક્સપેક્ટેશન્સ હશે, અપેક્ષાઓ હશે કે ભાઈ આ મારાથી હું ઇંગ્લિશ શીખીશ કે નહીં, એના કરતાં વધારે આપવાની હું કોશિશ કરીશ. મારી કોશિશ એ હશે કે હું તમને વધારે આપી શકું. તમારી કોશિશ સામે એવી હોવી જોઈએ કે વધારે તમે લઈ શકો, વર્ક કરી શકો. કારણ કે મારે અહીંયાથી બોલીને, ટ્રીક આપીને, મેથડ આપીને, પ્રેક્ટિસ કરાવીને છૂટી જવાનું છે. જે ભાષા હું તમને ભણાવવાનો છું, એક ભાષા છે, એક વિષય છે. સબ્જેક્ટ નથી, વિષય નથી, સોરી, ભાષા છે. એટલે આમાં તમારે માર્ક સ્કોર નથી કરવાના બોર્ડની અંદર 100માંથી 90 ને 98 ને 95 ને. કોઈ આની બ્લુ પ્રિન્ટ નથી. સમજી શકો તમે. આ ભાષા મને આવડે છે બોલતા, મારે તમને આપવાની છે. તમારે સખત મહેનત કરવી પડશે. મહેનત કરવામાં એટલું જ છે, બોલવું પડશે. હવે શું ધારો છો તમે? મેં ઘણું બધું વિચાર્યું. પાછલી બેચ પણ છેલ્લે સુપર કઈ હતી, 2 ઉનાળામાં શરૂ થઈ હતી. એ પણ બહુ સુપર સક્સેસફુલ રહી હતી. બહુ બધા વિદ્યાર્થીઓના રિવ્યુ હતા એમાં. આ બેચ પણ આપણે એવી બને એવી આશા રાખીએ. પણ મેઇન વસ્તુ એ છે કે તમે બોલો. હું જે વર્ક આપું, જે પીડીએફ આપું, એ લખવા માટે નથી આપવાનો. 2 વસ્તુ માટે આપીશ. એક તો તમે એને બોલો અને બીજું વાંચો. કારણ કે વાંચવાથી ને તમે બોલવાના જ છો, અને બોલશો એટલે વંચાઈ જ જશે. મારું ફોકસ આ 2 ઉપર છે. હવે મારો એક ક્વેશ્ચન છે તમને, સીધો સટ અને તમારા મગજમાં ખૂંચી જાય એવો, કે તમારે સ્પોકન ઇંગ્લિશ લખ્યું છે ને, સ્પોકન ઇંગ્લિશ, ગ્રામર ઉપર વધારે ફોકસ કરવું છે, ડિટેલમાં જવું છે, કે બોલવા ઉપર ફોકસ છે? બોલવું છે ખાલી ગ્રામર જ શીખવું છે? અને ગ્રામર શીખતા છેલ્લે હારી જાય, થાકી જાય, કંટાળી જાય, બોરિંગ થઈ જાય, પછી બધું મૂકી દેવાનું, સ્પોકન તો સાઈડમાં રહી જાય. વોઇસ તમને કટ થતો એવું લાગે ને તો એક વખત લેક્ચરમાંથી નીકળીને પાછું આવી જવાનું. કારણ કે મારા તરફથી જો તો તકલીફ હોય ને તો બધાને વોઇસ કટ થાય. અને બીજું, હું આ પ્રશ્ન પૂછું, જવાબ દેવાની તરત તૈયારી રાખવાની. તમે મને ઓળખો છો સારી રીતે, હું નથી ઓળખતો. ધીમે ધીમે રોજ આવશો એટલે ઓળખતા થઈ જઈશ તમે. બરાબર? બોલવા ઉપર ફોકસ છે તમારું. રિપ્લાય એ જ છે કે બોલવું છે. તો હાલો, હવે બીજો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં તમે એવું કીધું કે બોલવું જ છે, ગ્રામર ઉપર એટલું બધું ફોકસ નથી. અને ગ્રામર ઉપર કદાચ તમારે શીખવું હોય ગ્રામર, તો એપ્લિકેશનની અંદર તમે જે આ કોર્સ ખરીદો છે, એ કોર્સની અંદર એક ગ્રામરનું ફોલ્ડર છે કોમ્પિટિટિવ એક્ઝામનું. એમાં 90-95 વિડીયો છે. એ ગ્રામર ઉપર જ ફોકસ કરે છે. તમને જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે તમે બધા જોઈ શકો છો. એ કોર્સ તમને ફ્રીમાં આપ્યો છે. આ કોર્સની અંદર ગ્રામરને આપણે બહુ ઓછું અડીશું. કારણ કે શીખવનારા એવું કહેશે કે તમે ગ્રામરમાં જ ખૂંચા રહેશો, પછી બોલશો ક્યારે? બરાબર થઈ ગઈ એક વાત. એક પ્રશ્નમાંથી તમે જવાબ એવો આપ્યો બોલવું છે. હવે બીજો પ્રશ્ન, કે આપણે ક્યાંથી શરૂઆત કરીએ બોલવાની? બેઝિકથી બોલવાની શરૂઆત કરશું, કે પછી સીધા હાઈ લેવલના સેન્ટેન્સ ને મીડિયમ લેવલના સેન્ટેન્સ ને એવા લેવા છે? તમને એમ લાગવું જોઈએ કે ના, સીધું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આપણે પકડી લઈએ, ઇંગ્લિશ ન્યૂઝપેપર આપણે સીધા પકડી લઈએ, એમ થાય કે કંઈક કરી દીધું. ઓકે, બેઝિકથી. આ તો ઓના જેવું છે, ડ્રાઇવિંગ કરવા જાય, શીખવા જાય તો કે ભાઈ આ ગાડી છે, આ ગાડીમાં તમારે શીખવાની છે. ના હું આ ગાડી થોડો શીખું, મને ખટારો શીખવાડો સીધો. એટલે ભાઈ ખટારો સીધો ના શીખાય, બેઝિકથી. બરાબર. 2 પ્રશ્નોના જવાબ તમે આપ્યા.
નામ એડિટ કરવું હોય ને તો મને તમે મેસેજ કરજો, એટલે હું અહીંથી તમારું નામ એડિટ કરી દઈશ. તમારાથી નહીં થાય ત્યાં પર્સનલમાં મેસેજ કરી દેવાનો એપમાં ABCD થી. ઓકે, હવે આ એક પ્રશ્ન છે કે ABCD થી, પણ મેં ઘણું બધું વિચાર્યું. આ 2 દિવસ અઠવાડિયા થઈ હું વિચારતો હતો કે મારે આ બેચ કઈ રીતે લઈ જવી. બીજી બેચ શરૂ થઈ છે, એની અંદર ઘણી બધી બેચોના લેક્ચર્સ છે, તમે જોજો. ABCD થી અલગ અલગ રીતે શરૂ કરી છે. આ બેચ મારે અલગ રીતે શરૂ કરવી છે. ડે 1 થી સીધું જ તમારું ફોકસ મારે બોલવા ઉપર લઈ જવું છે. આ જે ક્લાસની અંદર હું ભણાવીશ ને, જો તમારું નામ પરાગભાઈ છે તો આજ તમને PDF મળી જશે, બરાબર? એટલે પછી તમે એના ઉપરથી જો બનાવી હોય ક્લાસ નોટ તો બનાવી શકાય. એટલે ડે 1 થી લેક્ચર 1 ટોપિક 1 છે. ડે 1 થી મારી કોશિશ એ છે કે હું તમને સીધો સ્પોકનમાં લઈ જાઉં, સીધું બોલવા તરફ લઈ જાઉં. સીધા બોલવા તરફ જશું, સીધા રીડિંગ તરફ જશું તો નેચરલી સ્પેલિંગ આવડતા જશે, સેન્ટેન્સ કેમ બનાવવા એ આવડતા જશે. અને બીજું જે સૌથી મહત્વનો હિસ્સો છે સ્પોકન ઇંગ્લિશનો, કે તમે બોલવાની અંદર તમારો કોન્ફિડન્સ વધી જશે. એ કોન્ફિડન્સ જેવું વધ્યું ને બોલવામાં, કે હવે મને બોલવામાં આવડવા માંડ્યું છે, એટલે લેક્ચરમાંથી આગુ પાછું નહીં થવાનું. આખો કોર્સ તો પૂરો કરવાનો છે, નહીતર એ પાછું જે આવડેલું છે ને એ પાછું જતું રહીએ ઊંડા ખાડામાં. તો હારે હારે વોકેબ્યુલરી આપણી માસ્ટર થતી જશે, સેન્ટેન્સ કઈ રીતે બનાવવા એ પણ આવતું જશે, રીડિંગ કેમ કરવું એ પણ આવતું જશે. પણ આ જડબું છે, આ જીભ છે, આ દાંત છે, એને તમારે જે રીતે સાફ કરવા એ રીતે કરવાના. બોલવામાંથી પાછું નહીં પડવાનું. તમારામાંથી કોઈનો એવો સ્વભાવ હોય કદાચ બોલકો, તો બહુ સારી વાત છે. પણ મૂંગા રહેવાનું પસંદ કરતા હોય તો તમારે એક થોડુંક શરમ બરમ સાઈડમાં મૂકી નહીં, મને સંભળાશે નહીં તમે બોલશો કે નહીં, પણ તમે તમારી જાત સાથે ચીટિંગ નહીં કરી શકો. હું અહીંયા એમ કહું ભાઈ આ વસ્તુ તમારે બોલવાની છે, મને આવડે છે તોય હું બોલીશ, તો તમે નહીં બોલો. આ એક તમારે પાકી પ્રોમિસ આપવાની છે કે હું અહીંયા જે બોલાવડાવું. એટલે મેં પહેલા જ પૂછી લીધું બેઝિક થી શરૂઆત કરવી છે કે એડવાન્સ, તો એવા સેન્ટેન્સ લઈ આવું. મને કોઈ વાંધો નથી, કોઈ પણ લેવલના સેન્ટેન્સથી હું શરૂઆત કરી શકું એમ છું. પણ આપણે અલગ રીતે જઈએ, ના ટેન્સ શીખીએ, શીખશું જ આપણે બધી વસ્તુ, ગ્રામરની દ્રષ્ટિ પ્રમાણે જ આપણે ઇંગ્લિશ બોલશું, પણ થિયરિકલ નથી જવું આપણે. અહીંયા જે વસ્તુ છે સીધી વસ્તુ તમારા મગજમાં ઉતરે એના ઉપર ફોકસ કરવો છે. વચ્ચેનું જે પેલું ગ્રામરનો આખો ગઠોડો છે ને એને આપણે કાઢીને સાઈડમાં રાખી દેવું, કારણ કે બહુ નડે એવું મને લાગે. છતાંય આપણે ટ્રાય કરીએ. આજે પહેલો જ દિવસ છે, ટોપિક પહેલો જ છે. આજે 2 ટોપિક આપણે લેશું, લેવાઈ જશે તો. પણ આ ટોપિક પહેલો પૂરો થાય પછી તમારા રિવ્યુ આપણે લેશું કે ભાઈ તમને આ પદ્ધતિ પસંદ આવી કે નહીં. આપણે ક્યાં ના છે, આપણે લેક્ચર લાવ્યું છે કે સાહેબ આ પદ્ધતિ પસંદ ના આવી, તમે ગ્રામર શીખવો કે કર્તા ક્રિયાપદ કર્મ એ પદ્ધતિ પ્રમાણે જઈએ, તો આપણને કોઈ વાંધો નથી. આપણે બધા રીતે ફ્લેક્સિબલ છીએ, તમે કોઈ એમ કરવા તૈયાર છીએ. તમને આવડવું જોઈએ એ મેઇન એમ છે, એ મેઇન ટાર્ગેટ છે. રેડી? ઓકે. અને રોજે રોજનું વર્ક રોજે રોજ કરવાનું, આ ખાસ ધ્યાનમાં રાખો. અત્યારે તમારું વેકેશન છે, વેકેશનની અંદર આપણે જેટલું દબાવીને ભણી લઈશું એટલું આપણા માટે કામનું છે, રાઈટ? મોટા ભાગના વિદ્યાર્થીઓ 12મું ધોરણ પૂરું કરેલા છે, એટલે એને કોલેજમાં હજી વાર છે. 10મું ધોરણ પૂરું થાય પછી તો હું મોટા ભાગે કહું જ છું કે તમે 12મું ધોરણ પછી આવો, કારણ કે 10મા પછી 11મું એને શરૂ થઈ જતું હોય, એમાં એનું ધ્યાન પછી જતું રહે. રેડી? હું જે મહેનત કરું એને તમારે એનો રંગ લાવવાનો છે, બરાબર? ચલો, તો બધા તૈયાર?
હા, આજે સેન્ટેન્સની આપણે શરૂઆત કરવી છે. કોઈ પણ ક્લાસ જે લેંગ્વેજ શીખતો હોય ને, ભાષા, હે, એ ભાષાની અંદર પહેલા પોતા વિશે વાત કરવાની આવે, યોર સેલ્ફ, કે હું શું છું. ઇન્ટ્રોડક્શન કહેવાય ને એ, પણ હું કોઈ ઇન્ટ્રોડક્શન નથી શીખવાનો, હું એક પેટર્નમાં તમને લઈ જવાનો છું. એ પેટર્ન આખી તમને આજે બોલાવડાવીશ. ઘણા બધા સેન્ટેન્સીસ છે મારી પાસે, એમાં પ્રશ્ન આવીને પહેલો ઊભો રહે કે કોઈ આપણને પૂછે હાઉ આર યુ. તમને નથી આવડતું ત્યાંથી હું કંઈ નહીં ખેંચું, તમને જે આવડે છે ત્યાંથી હું શરૂઆત કરીશ. હાઉ આર યુ નામનો આ એક પ્રશ્ન બધાને ખબર હોય. આપણે તમે કેવા છો, તમે કેમ છો, આ બે પ્રશ્ન થાય. કેમ છો, અથવા કોઈ પૂછે કેવું છે, પૂછે ને કેમ છો, તો એના ઘણા બધા જવાબ છે. મારી સામે તમે ઘણા બધા બેઠા છો, બધાની પરિસ્થિતિ આમાંથી એક સરખી ના હોય. તમે બધા એમ નહીં કહી શકો આઈ એમ હેપી, આઈ એમ સેડ, આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ, આઈ એમ ઓકે. બધાને જુદી જુદી છે. થ્રુ આઉટ ધ સેન્ટેન્સીસ, બધા જ વાક્યોની અંદર હોહરા નીકળીને પછી તમારે તમારું એક લિસ્ટ બનાવવાનું છે કે તમે શું છો. હું મારા વિશે વાત કરી શકું, તમે કોઈને પૂછતા હશો ને હાઉ આર યુ, હું કોઈને પૂછતો હોઈશ હાઉ આર યુ, કોઈ મને જવાબ દેતું હશે, હું એને જવાબ દેતો હોઈશ. વોટ આર યુ એવો પણ પ્રશ્ન આવે, હાઉ આર યુ એવો પણ પ્રશ્ન આવે. વોટ આર યુ એટલે શું, તમે શું છો એમ. તો કે આઈ એમ ટીચર, આઈ એમ એન્જિનિયર, આઈ એમ ડોક્ટર, એ રીતના વાક્યો આવે. હવે વાક્યો આ રીતનો જવાબ છે. એમાં હેપી છે તો આ હેપીનું પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર છે, આ એનો અર્થ છે, જે તમારે તમારી રીતે સેટ કરીને જોઈ લેવાનો છે. બાકી મોટા ભાગે આ બધા શબ્દો જે છે એ તમને સમજાઈ જશે. ત્યાંથી આપણે શરૂઆત કરશું, બરાબર. બીજું મહત્વનું છે કે ભાષા તમે શીખો ત્યારે ભાષા કાંઈ રોબોટની જેમ નથી બોલાતી. ભાષાને બોલવા માટે તમારા પોતાના ઇમોશન, લાગણીઓ, હાવભાવ, હલનચલન, હાથ ઉપર નીચે થવા, તમે બોલતા હો નેચરલી ગુજરાતી ત્યારે બધું થતું જ હોય છે. ગુજરાતી કઈ રોબોટની જેમ તો નથી જ બોલતા તમે. મમ્મી મારે ખાવું છે, ખાવામાં શું બનાવ્યું છે, ના, તમે નેચરલ બોલો છો. તો આ સેન્ટેન્સ જ્યારે તમારી સામે આવે તો એના અર્થ તો તમને ખબર જ છે ને, તો કયા હાવભાવ સાથે બોલવા એ પણ તમારે જોવાનું, કે જાણે નેચરલી તમે કોઈ જવાબ આપો છો એ રીતના હાવભાવ સાથે બોલવાની વાત છે, બરાબર. સ્પીડ નથી કરવાની, આપણે હાવભાવ જોવાના છે. સ્પીડ પછી આવશે, સ્પીડનો રોલ અલગ અલગ લેવલ ઉપર આવતો જશે. હું તમને અલગ અલગ હાવભાવ સાથે બોલાવડાવીશ, બરાબર. આમાં આપણે સ્ટ્રક્ચર જોવાની જરૂર નથી. હું આ થોડુંક ઇન્ટ્રોડક્શન આપું છું એટલે આમાં સ્ટ્રક્ચર જોવાની જરૂર નથી ગ્રામરનું, કે આમાં કર્તા કોણ છે, કર્મ કોણ છે, ક્રિયાપદ શું છે, એમાં નથી પડવું આપણે. કોઈ અહીંયા તમારામાંથી એવું નથી બેઠું કે જેને નથી ખબર કે આઈ એમ હેપી નો અર્થ શું થાય, અને મેં એનું ગુજરાતી કરીને તમને કીધું નથી. તમને ખબર છે કે આઈ એમ હેપી નો અર્થ શું થાય. અહીંયા ખાલી ગુજરાતી લખ્યું છે સમજવા માટે કે હાઉ આર યુ, તમે કેમ છો, તમને કેવું છે, બરાબર. આઈ એમ હેપી. કોઈ અહીંયા એવું તો લખશે જ નહીં કે આઈ હેપી. અને કદાચ કોઈ લખે કે આઈ હેપી એ સાચું છે, એને ખબર નથી કે એમ મુકાય કે નહીં. તો આ અમુક સેન્ટેન્સીસ પછી 15-20 સેન્ટેન્સીસ પછી એને ખબર પડી જશે કે આમ નહીં આવે, અહીંયા હેપી અને આઈની વચ્ચે એમ આવશે જ. એ સેન્ટેન્સ એક્ઝામ્પલ્સ એને શીખવી દેશે. અને છતાંય કોઈ ડાઉટ રહી જાય તો તમારે મને પૂછવાનું, એને આપણે ગ્રામેટિકલી સોલ્વ કરશું કે શું કામ કોઈ વસ્તુ ક્યાં આવે છે. આ સિસ્ટમ આપણે એવી રીતે એપ્લાય કરવી છે, આપણે કોઈ કન્ટ્રીમાં ગયા વિદેશમાં
કે કોઈ એવી જગ્યાએ ગયા જ્યાં ઇંગ્લિશ જ બોલાય છે, ત્યાં ઇંગ્લિશ શીખવાડનારું આપણને કોઈ નથી, પણ ઇંગ્લિશ જે બોલાય છે એ સાંભળીને એ જોઈને આપણે સીધું ઇંગ્લિશ શીખી જવું છે. એ બહુ સહેલો રસ્તો છે, બરાબર. તો આપણે તો અહીંયા જોવાનું છે, ગ્રામરના ટીચર તમારી પાસે ઊભા છે, સ્પોકનના ટીચર તમારી પાસે ઊભા છે, અને ખાલી બોલવાનું છે બસ. બધી પદ્ધતિ આપણે એપ્લાય કરશું. રેડી? ચલો, હવે એવું નહીં માનવાનું કે આ સહેલા સેન્ટેન્સ છે, કે આ બેઝિક છે, આ બેઝિક છે, અને ટોપિક 1 થી લેક્ચર 1 થી જ દરેક વસ્તુને ફોલો કરવાની કોશિશ કરવાની, કારણ કે સીધી હાઈ વસ્તુ આવશે તો એને તમે જાળવી નહીં શકો, મેન્ટેન નહીં કરી શકો. એટલે અને એક અતિ મહત્વની વાત, કદાચ આ સેન્ટેન્સનો અર્થ તમને ખબર છે એટલે તમે છે ને સેટિસ્ફાઈડ થઈ જાઓ, એટલે સંતોષ મનાઈ જાય. અચ્છા, આ તો ખબર છે. દેખો, અર્થ ખબર છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે અંગ્રેજીમાં અત્યાર સુધીમાં તમે કેટલી મિનિટ સુધી કોન્સ્ટન્ટ ઇંગ્લિશ બોલી શક્યા છો? કહો. સમજાય છે ઇંગ્લિશ એવા કેટલાય વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે, પણ ઇંગ્લિશ જ્યારે બોલવાની વાત આવે છે ત્યારે પાણી બેસી જાય છે, નથી બોલી શકતા. કારણ કે તમારી જીભને ગુજરાતી બોલવાની ટેવ છે, ઇંગ્લિશ બોલવાની ટેવ નથી. મગજને ગુજરાતી ફટ કરતું બહાર કાઢવાની ટેવ છે, ઇંગ્લિશ છે જ નહીં અંદર, બહાર કેવી રીતે આવે? એટલે આના અર્થ ખબર છે, પણ તમે બોલ્યા છો ક્યારે? બોલો. તમારા ખાતામાં 5,000 કરોડ પડ્યા છે, કોઈને ખબર નથી, તમે વાપર્યા ખરા? આ એ વસ્તુ છે. માહિતી હોવી એ મહત્વનું નથી, જીભ ઉપર આવવી જોઈએ, ટાણે ઇંગ્લિશ બોલાવવું જોઈએ. એટલે આપણે આ જીભને એક્સરસાઇઝ કરાવવાની છે, ઇંગ્લિશના સેન્ટેન્સીસ ઇનપુટ કરીને બોલીને. રેડી છે? ઓકે. હવે બધું જ તમારા ઉપર જાય છે કે તમે કયા હાવભાવ સાથે કેવી રીતે બોલો છો, એના ઉપર ફોકસ છે. હું તો બેઝિક થી જાઉં છું, હમણાં 3જો અને 4થો લેક્ચર આવશે ત્યાં સુધીમાં સેન્ટેન્સીસ આખા અલગ થઈ જશે, બરાબર? તો તમારા ખાસ ધ્યાનમાં રાખવાનું. ચલો, તો પહેલો જ ક્વેશ્ચન આવે, તમને પૂછે કોઈ, હાઉ આર યુ? ગુજરાતી ખબર છે, અને એકે ગુજરાતી નહીં કરું કારણ કે લખેલા છે, તમારે જરૂર પડે ત્યાં જ જોવાની છે. હવે જોઈન થવામાં એવું છે કે એમને એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય, લોગિન થયેલા છે, બરાબર? તો એમાં આ કોર્સ ઉપર ક્લિક કરશો ને, પછી ત્યાં ઉપર કન્ટેન્ટની બાજુમાં લાઈવ ક્લાસીસ, ત્યાં જશો ને એટલે નીચે લાઈવનું એક બટન હશે. એ લાઈવનું બટન જેવા દબાવશો એટલે સીધા જોઈન થઈ જશે. તમારે ક્યારેય નોટિફિકેશન ના આવે તો આ રીત સિસ્ટમ અપનાવવાની. એ કોર્સ તમારો સુપર પાવર સ્પોકન ઇંગ્લિશ છે, એના ઉપર ક્લિક કર્યું એટલે ઉપર આવશે કન્ટેન્ટની બાજુમાં છે લાઈવ ક્લાસીસ, એના ઉપર ક્લિક કરશો સીધું લાઈવનું નીચે લાલ કલરનું બટન આવશે, જોઈન થઈ જશે. રેડી? હવે શ્વાસ લઈ લો. હવે ગુજરાતી આપણે થોડાક સમય સુધી ભૂલી જવાનું છે, આપણે ઇંગ્લિશમાં જ બોલવાનું છે, નાના બાળક બની જવાનું, જવાબ આપવાના હાવભાવ સાથે. ક્વેશ્ચન આવે તમારી સામે, હાઉ આર યુ? કેમ છો? આઈ એમ હેપી, આઈ એમ સેડ, આઈ એમ ફાઇન, આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ, આઈ એમ ઓકે. આ જે આઈ એમ છે એને ટૂંકમાં બોલી શકાય. આઈ એમ હેપી, આઈ એમ સેડ. લાઈનમાં નથી બોલવાના, આઈ એમ હેપી, આઈ એમ સેડ, આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ, આઈ એમ ઓકે. ના, અલગ અલગ જવાબ આપતા હોય ને એવી રીતે. આઈ એમ હેપી, આઈ એમ સેડ, આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ, આઈ એમ ઓકે. આ રીતે આજુબાજુમાં તમારી બાજુમાં કોણ બેઠું છે ને તમે બોલો છો ને એ શું વિચારશે, શરમ આવે, ના તે
તો તમે ઇંગ્લિશ નહીં શીખી શકો. ડિયર, આઈ એમ ગ્રેટ, આઈ એમ વન્ડરફુલ, and I'm fantastic. I am fantastic. I'm great. I am wonderful. I'm fantastic. Right? હવે સપોઝ નેગેટિવ સેન્ટેન્સ આવે તો નેગેટિવમાં શેનો યુઝ થાય છે? નોટ. તમને પૂછે કોઈ હાઉ આર યુ, તો જરૂરી નથી તમે ખુશ જ હોય. આઈ એમ હેપી, આઈ એમ ફાઇન, આઈ એમ ફેન્ટાસ્ટિક, આઈ એમ ગ્રેટ. ના, નેગેટિવ. આમ નોટ, આમ બોલી શકાય. આમ નોટ સેડ, આમ નોટ એંગ્રી, આમ નોટ લેઝી, આમ નોટ વીક, એન્ડ આમ નોટ રૂડ. આમ નોટ રૂડ. આમ નોટ સેલ્ફિશ. યાર, આમાં અમુક શબ્દો મેં નથી ઉમેર્યા, જેમ કે આપણે બોલીએ ને, આમ નોટ સેલ્ફિશ. યાર, ડૂડ, બ્રો, આમ નોટ સેલ્ફિશ બ્રો, એ બધા આગળ સેન્ટેન્સમાં ઉમેરાતા જશે એટલે જાણે તમે નેચરલ ઇંગ્લિશ બોલો છો. આમ નોટ નેગેટિવ, આમ પોઝિટિવ. આઈ એમ નોટ કેરલેસ, આઈ એમ નોટ કેરલેસ. આ ઉચ્ચારો એટલે જ રાખ્યા છે કે તમને આના ઉચ્ચારોમાં કંઈ તકલીફ ના પડે. આઈ એમ નોટ સેલ્ફિશ, આઈ એમ નોટ નેગેટિવ, આઈ એમ નોટ કેરલેસ. Sir, I am confused. Don't be. Just join Harsh Parshe. હવે તમારે ક્વેશ્ચન પૂછવાનું છે સામેવાળાને, અથવા તો ખુદને પ્રશ્ન પૂછવાનો છે. પ્રશ્ન પૂછવાનો છે. ક્યાંથી શરૂઆત કરશો તમે પ્રશ્ન પૂછવાની? એમથી. Am I happy? Am I happy? બે સેન્ટેન્સીસ છે તમારી પાસે. આઈ એમ હેપી અને આની અંદર કીધું છે એમ આઈ હેપી. એમ આઈ હેપી અર્થ શું કહેવા માંગે છે? એકનો અર્થ આપણે કાઢીએ એટલે કન્ફ્યુઝન ના થાય કે હું ખુશ છું. પોતાને પૂછું છું, એમ આઈ હેપી? એમ આઈ ગુડ? એમ આઈ રાઈટ? સામેવાળા કોઈ એમ કે કંઈક પ્રશ્ન જવાબ આપો, પછી તમે જવાબ આપ્યો, પછી એને રિપ્લાય ના આપ્યો, તો શું પૂછો તમે? એમ આઈ રાઈટ? એમ આઈ રોંગ? હું ખોટો છું? એમ આઈ રોંગ? એમ આઈ લેટ? એમ આઈ લેટ? મોડું થઈ ગયું, મારે બધા આવી ગયા. એમ આઈ લેટ? એમ આઈ રેડી? આ તમારે ઘરે આવ્યો છું. એમ આઈ સેફ? હું સુરક્ષિત તો છું ને? એમ આઈ અલોન? એમ આઈ અલોન? પછી પાછું હાઉ આર યુ છે, ક્વેશ્ચન સેમ છે. સમજાય છે ને તમને? કોઈ સેન્ટેન્સ એવા ગયા હોય કે જેનો અર્થ ના ખબર પડી હોય, અથવા તો શું કહેવા માંગે છે એ ના ખબર પડી હોય, તો કહેજો, તો આપણે રિવાઇન્ડ કરશું, પાછા જશું, પાછી બધી સિસ્ટમ એપ્લાય કરશું. પણ આઈ થિંક તમને ખબર પડી હશે, બરાબર? કારણ કે આપણે બે વાર બોલીએ છીએ. અને તમને એ ડર હોય ને કે સ્પેલિંગ કઈ રીતે શીખવા, પાકા કેમ કરવા, યાદ નથી રહેતા, એને સાઈડમાં રાખો. આ જ બધા સ્પેલિંગો વારે વારે રિપીટ થશે. એ જ બધા સ્પેલિંગો રીડિંગમાં રિપીટ થશે, સ્પીકિંગમાં રિપીટ થશે. તમને આવડી જશે, બરાબર? જો રિવિઝન કરતા આપણને જરાય વાર નથી. તમને પૂછે હાઉ આર યુ? આઈ એમ હેપી. પાછું પૂછે હાઉ આર યુ? આઈ એમ સેડ. આઈ એમ ફાઇન. આઈ એમ ગુડ. ઓકે. આ તમે જેટલી વાર બોલો ને એટલી વાર ઇનપુટ થાય મગજની અંદર. પછી જ્યારે કોઈ, હવે એમાં તો બીજું શું હું કરી શકું અત્યારે કહો? એને એજ નંબરથી લોગિન કર્યું છે કે નહીં એ ખાસ જોવડાવો.
અથવા હું અહીં ચેક કરી દઉં કે ભાઈ એ નંબર એ જ છે ને, કારણ કે લાઈવમાં જોઈન થવું એ ઇઝી જ છે, એમાં કોઈ અઘરું નથી. એક કામ કરો, એમને કહો કે તમે એકવાર છે ને એપ અનઇન્સ્ટોલ કરી દો અને ફરીથી ઇન્સ્ટોલ કરો, એ જ નંબરથી લોગિન કરો, લગભગ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આઈફોનની અંદર તમારે લોગિન કરવું હોય તો મને વોટ્સએપ કરો, હું તમને એક એપ મોકલીશ, એ એપ ડાઉનલોડ કરો એટલે થઈ જશે. બરાબર, એટલે ચિંતા નથી, આપણી પાસે બધા સોલ્યુશન છે. એટલે પછી જ્યારે નેચરલી જવાબ આપવાનો થશે ને ત્યારે આ જ વસ્તુ તમે કેટલી વાર બોલી ગયા છે, બોલાયેલું જ સીધું મગજમાં આવશે. આઈ એમ ગ્રેટ, આઈ એમ વન્ડરફુલ, આઈ એમ ફેન્ટાસ્ટિક. ખબર પડે કે આઈ એમ ફેન્ટાસ્ટિક એટલે શું, મસ્ત છે. બરાબર. પછી નેગેટિવ આવે તો આઈ એમ નોટ સેડ યાર, આઈ એમ નોટ એંગ્રી, આઈ એમ નોટ લેઝી, આઈ એમ નોટ વીક, આઈ એમ નોટ રૂડ, રાઈટ? I am not selfish. I am not negative. તમારે રાહ નથી જોતા ને કે અમારે ક્યારે બોલવાના આવે છે, મારી હારે હારે જ છે, હું તમારા માટે જ બોલું છું. આઈ એમ નોટ કેરલેસ, હું બેદરકાર નથી, હું બધી કાળજી રાખું છું. આઈ એમ નોટ કેરલેસ. એમ આઈ હેપી, હું ખુશ છું. એમ આઈ ગુડ, એમ આઈ રાઈટ, એમ આઈ રોંગ, એમ આઈ લેટ, એમ આઈ રેડી, એમ આઈ સેફ હિયર, હું સેફ છું, સુરક્ષિત છું, કોઈ વાંધો નહીં આવે ને મને. એમ આઈ અલોન, હું એકલો છું, એકલી છું, એમ આઈ અલોન. હવે અહીંથી પાછા અલગ ટાઈપના સ્પેલિંગ છે, જે તમારા શરીર કેવું છે એના ઉપર આધાર. હાઉ ઇઝ યોર બોડી, એટલે આવું તો કોઈ પૂછે નહીં હાઉ ઇઝ યોર બોડી, તમને એમ જ પૂછે હાઉ આર યુ. યાર આઈ એમ ટાયર્ડ, આઈ એમ ટાયર્ડ, થાકેલું છું, થાકેલું છું, આઈ એમ ટાયર્ડ. હું મને આવડે છે તો હું હાવભાવ સાથે બોલું છું, તમારે એ જ રિપીટ કરવાનું છે. આઈ એમ હંગ્રી, એટલી ભૂખ લાગી છે ને કે 50 રોટલા ખાઈ જાવ. આઈ એમ હંગ્રી. તરસ લાગી છે, આઈ એમ થર્સ્ટી, આઈ એમ વેરી થર્સ્ટી. આઈ એમ હેલ્ધી, કોઈ વાંધો નથી, ડોક્ટર પાસે જવાની જરૂર નથી, દવા બવા દારૂની કાંઈ જરૂર નથી. આઈ એમ હેલ્ધી, હેલ્ધી. આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ સ્ટ્રોંગ, યસ આઈ એમ સ્ટ્રોંગ. મૂંઝાતા નથી ને? ના આઈ એમ સ્ટ્રોંગ. તકલીફ નથી ને કઈ? ના આઈ એમ સ્ટ્રોંગ. દુઃખ નથી? આઈ એમ સ્ટ્રોંગ. બરાબર. આઈ એમ ફિટ, સ્વસ્થ, એકદમ સ્વસ્થ હોય શું કહેવાય? આઈ એમ ફિટ. અને ઇન કેસ તમને બીમાર પડી ગયા, આઈ એમ સિક, આઈ એમ સિક. યાર સિક પણ કહી શકાય અને ઇલ પણ કહી શકાય. ઇલ, આઈ એમ ઇલ. અને સવારે ઉઠ્યા છો, 12 કલાકની ઊંઘ ખેંચી લીધી છે, પછી હાઉ આર યુ? આઈ એમ ફ્રેશ. ફ્રેશ જ હોય, 8 વાગે હોઈ ગયા હતા રાતે અને અત્યારે 10 વાગે ઉઠ્યા. આઈ એમ ફ્રેશ, આઈ એમ ફ્રેશ. બરાબર. તો આઈ એમ ટાયર્ડ વેન યુ આર થાકેલા. આઈ એમ હંગરી, આઈ એમ થર્સ્ટી, ગળું હુકાય છે. આઈ એમ હેલ્ધી, આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ ફિટ, આઈ એમ સિક, આઈ એમ ફ્રેશ. રાઈટ. હવે નથી તમે થાકેલા નથી. કોઈ તમને એમ કે તમે થાકેલા દેખાવ છો યાર, યુ લુક ટાયર્ડ. આઈ એમ નોટ ટાયર્ડ. ભૂખ લાગે એવું લાગે છે, મૂંઝાઈ ગયા, મોઢું પડી ગયું. આઈ એમ નોટ હંગ્રી, આઈ એમ નોટ હંગ્રી. માથું દુખે છે? ના આઈ એમ નોટ સિક, આઈ એમ નોટ સિક. હું બીમાર નથી, આઈ એમ નોટ સિક.
નબળાઈ હોય એવું લાગે છે? ના 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 ના, આઈ એમ નોટ વીક. આઈ એમ નોટ વીક. શું? આઈ એમ નોટ વીક. અઠવાડિયાનું જે સ્પેલિંગ છે એ પણ આને રિલેટેડ જ છે ને. આને પણ વીક કહેવાય, પણ આ વીકને શું કહેવાય? અઠવાડિયું. આઈ એમ નોટ વીક. ના, બરાબર. બોલો આમાં શું મૂકશો? આઈ એમ ખાલી જગ્યા ગ્રેટ ઇંગ્લિશ લર્નર. લર્નર એટલે શીખનાર. તમે નથી કે કઈ મૂકવું જ નથી. ચલો હવે સ્વભાવ ઉપરના સ્પેલિંગ છે. સ્વભાવને ઇંગ્લિશમાં કહેવાય નેચર. જેને વાંચવામાં તકલીફ હોય આને નટુરે પણ વાંચે, કોઈ વાંધો નથી. બરાબર. આઈ એમ ઓનેસ્ટ. આમ ઓનેસ્ટ. તમારો 1 રૂપિયો નહીં લઉં. આમ ઓનેસ્ટ. ખોટા રૂપિયા નથી મારી પાસે. આઈ એમ કાઇન્ડ. આઈ એમ કાઇન્ડ. તમે એકદમ વિનમ્ર છો, સામેવાળા નમી દો છો. આઈ એમ હમ્બલ. આઈ એમ હમ્બલ. આઈ એમ હમ્બલ. વિનમ્ર છો. આઈ એમ પોલાઇટ. એકદમ પોલાઇટ. અને વિશ્વાસુ છો, વફાદાર છો. કૂતરાની જેવી વાત છે. વિશ્વાસ નથી તોડતા, વફાદારી નથી તોડતા. આઈ એમ લોયલ. માય ડોગ ઇઝ લોયલ. આઈ એમ લોયલ. આઈ એમ લોયલ. આઈ એમ હોનેસ્ટ. આઈ એમ કાઇન્ડ. આઈ એમ હમ્બલ. આઈ એમ પોલાઇટ. આઈ એમ લોયલ. તમને કદાચ નહીં ખબર હોય, જ્યારે હું ઇંગ્લિશની શરૂઆત કરતો હતો ત્યારે ઇંગ્લિશના પુસ્તકો એની અંદર વાક્યો હોય ને, એકલા બેઠા બેઠા એના એ જ વાક્યોને રટ્ટા મારે રાખો. આમ જાણે રિયલમાં વાત કરતા હોય ને. આઈ એમ ઓનેસ્ટ. આઈ એમ કાઇન્ડ. આઈ એમ હમ્બલ. આઈ એમ પોલાઇટ. આઈ એમ લોયલ. કારણ કે ઇનપુટ થાય છે મગજની અંદર. અત્યારે ખબર નહીં પડે, પણ આ 1500 વાક્યનો સેટ મગજમાં જ્યારે ઇનપુટ થયો ને ત્યારે વાક્ય બોલો ને તો ઇંગ્લિશ જ આવે. નહીતર શું થાય? ગ્રામર શીખી શીખીને મગજમાં જાય, ટ્રાન્સલેશન કરે, પછી બહાર આવે. આપણે નથી કરવું. આઈ એમ સિન્સિયર. આઈ એમ સિન્સિયર. જે એકદમ નિષ્ઠાવાન છે. સિન્સિયર. આઈ એમ જેન્ટલ. સજ્જન. જેન્ટલ એટલે શું કહેવાય? સજ્જન. આઈ એમ જેન્ટલ. આઈ એમ હેલ્પફુલ. આ તો ખબર જ હોય આપણને. આઈ એમ હેલ્પફુલ. આઈ એમ ફ્રેન્ડલી. મિત્ર ભાવ હોય. આઈ એમ ફ્રેન્ડલી. અને આઈ એમ સિમ્પલ. આઈ એમ વેરી સિમ્પલ. સો આઈ એમ સિન્સિયર. આઈ એમ જેન્ટલ. આઈ એમ હેલ્પફુલ. આઈ એમ ફ્રેન્ડલી. આઈ એમ સિમ્પલ. આટલા વાક્યો પછી આ બે તો પરફેક્ટલી મગજમાં આવી ગયા હોય કે એના ઉચ્ચારો તમારા હમણાં અડધો કલાક પહેલા હતા એના કરતા બદલાઈ ગયા હોય. આમ સિન્સિયર. આમ જેન્ટલ. આઈ એમ હેલ્પફુલ. આઈ એમ ફ્રેન્ડલી. આઈ એમ સિમ્પલ. સિચ્યુએશન ધારો કોઈ તમને પૂછે છે કે તમે તમારા સ્વભાવ વિશે કંઈક વાત કરો, અથવા તો એમ કે તમારા પોઝિટિવ પોઈન્ટ શું છે, એમ વાત કરો, તો તમે માથું ખંજવાળતા આઈ એમ સિન્સિયર. આઈ એમ જેન્ટલ. આઈ એમ હેલ્પફુલ. આઈ એમ ફ્રેન્ડલી. એન્ડ આઈ એમ સિમ્પલ. થઈ ગયા. તમે એને ગણાવી દીધું, હાવભાવ સાથે બોલી લીધું, અને ક્યારેક બોલવાનું થાય ભવિષ્યમાં તો બોલાઈ જાય. કારણ કે તમે ગુજરાતીમાંથી આ નથી લીધું, તમે ડાયરેક્ટ ઇંગ્લિશ શીખ્યા છો. અને સમજાયું પણ ખરું. બરાબર. હજી પાછી એ જ વાત છે, તમારા પોતાના ઇન્ટ્રોડક્શનની વાત છે. એન્ડ હા, આઈ એમ કોન્ફિડન્ટ. એન્ડ આઈ એમ બ્રેવ. આઈ એમ સ્માર્ટ. વેરી ગુડ. આઈ એમ ઇન્ટેલિજન્ટ. હા, વાવ. એન્ડ આઈ એમ ક્રિએટિવ. આઈ એમ કોન્ફિડન્ટ. આઈ એમ બ્રેવ. આઈ એમ સ્માર્ટ. આઈ એમ ઇન્ટેલિજન્ટ. એન્ડ આઈ એમ ક્રિએટિવ. ગુજરાતી બાજુમાં છે જ એટલે તમને ખબર જ પડી ગઈ શું છે એનો અર્થ શું થાય. આઈ એમ કોન્ફિડન્ટ એન્ડ
I am brave and I am smart. I am intelligent and I am creative. ઓ વાહ, સરસ, તાલીઓ વગાડો. હવે બીજું શું છે તમારી અંદર? આઈ એમ પોઝિટિવ. ઓહો, પોઝિટિવ છો તમે. પોઝિટિવ હોવો એટલે બધી વસ્તુઓ જે સારું વિચારે. આઈ એમ સિરિયસ. સર મારે સ્પોકન ઇંગ્લિશ શીખવું છે એન્ડ આઈ એમ વેરી સિરિયસ. હા, આઈ એમ વેરી સિરિયસ. સિરિયસ હોય એને શીખવું જોઈએ. આઈ એમ હાર્ડ વર્કિંગ, મહેનત. આઈ એમ વેરી હાર્ડ વર્કિંગ. સર હું તમે કહેશો ને એટલે મહેનત કરીશ. આઈ એમ વેરી હાર્ડ વર્કિંગ એન્ડ આઈ એમ પંક્ચ્યુઅલ. સર હું ટાઈમ ટુ ટાઈમ આવી જઈશ. આઈ એમ પંક્ચ્યુઅલ. તમે 2 વાગે કીધું 2 વાગે પહોંચી જઈશ. આઈ એમ પંક્ચ્યુઅલ એન્ડ આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ એટલે પોતાના પગભર હોવું, સ્વતંત્ર, આઝાદ. આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ. તો સર મારે ઇંગ્લિશ શીખવું છે. આઈ એમ પોઝિટિવ. આમ ગણાવતો જવાની વાત છે. આઈ એમ પોઝિટિવ, આઈ એમ સિરિયસ, આઈ એમ હાર્ડ વર્કિંગ સર એન્ડ આઈ એમ પંક્ચ્યુઅલ એન્ડ આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ. મારે એક જોબ મળવાની છે, 18 કરોડનું પેકેજ છે, ઇંગ્લિશને લીધે અટકું છે. રેડી? હુ ઇઝ સ્માર્ટ? જે હર્ષ પર છે એપ ડાઉનલોડ કરે. હવે અત્યારે હું શું છું એના વિશે વાત કરી. અત્યારે હું શું છું? તો રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટમાં તમે ધાર્યા હતા 50% આવશે, ટકા આવી 90 ઉભા રહ્યા. આઈ એમ એક્સાઇટેડ. આઈ એમ અતિ ઉત્સાહમાં આવી ગયા. એક્સાઇટેડ. અને રિઝલ્ટ હજી તો તમે ટાઈપ કરવાનું છે, તમારો નંબર એમાં નાખવાનો છે. હજી રિઝલ્ટ આવ્યું નથી એ પહેલાં જે ગભરામણ થાય ને એક્ઝામમાં જતી વખતે, આઈ એમ નર્વસ. આઈ એમ નર્વસ. ગભરામણ થાય ને, આઈ એમ નર્વસ. ખબર ના પડે શું કરવું શું ના કરવું. આઈ એમ કન્ફ્યુઝડ. મૂંઝાઈ જવું. આઈ એમ કન્ફ્યુઝડ. આઈ એમ કન્ફ્યુઝડ. બહુ ચિંતામાં છો. આઈ એમ વરીડ. આઈ એમ વરીડ. આઈ એમ વરીડ. આઈ એમ સરપ્રાઇઝડ. I am surprised. So, sir, I'm excited કે મારે ઇંગ્લિશ શીખવું છે. I'm excited છું, but I'm nervous also. ગભરામણી થાય છે આવડશે કેમ. And I'm confused. કઈ રીતે શરૂ કરવું. I'm worried. ચિંતાય છે. And I'm surprised. તમે મળી ગયા. So I'm excited, I'm nervous, I'm confused, I'm worried, I'm surprised. Right? હવે ફિલિંગ છે અલગ, આ બધી અલગ ફિલિંગ છે. આઈ એમ ગ્રેટફુલ સર. જો તમે થેન્ક યુ શબ્દ તો ઘણી વાર સાંભળ્યો છે અને ઘણી વાર ઉપયોગ કર્યો છે. એનો એક બીજો શબ્દ છે, એ છે થેન્કફુલ. થેન્કફુલ નું ગુજરાતી થાય આભારી. એ થેન્કફુલ માટેનો બીજો શબ્દ છે ગ્રેટફુલ. આ ગ્રેટ નું સ્પેલિંગ અલગ છે કે જેનો અર્થ થાય છે મહાન. આ ગ્રેટફુલ સ્પેલિંગ અલગ છે જેનો અર્થ થાય છે આભારી. હું તમારો આભારી છું. આઈ એમ ગ્રેટફુલ ટુ યુ. તમે મને 500 કરોડ આપ્યા, હવે હું આવતા જન્મે ચોક્કસ પાછા આપી દઈશ. આઈ એમ ગ્રેટફુલ. ગર્વ થાય કોઈના ઉપર. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. શાંત છો તમે કપરામાં કપરી પરિસ્થિતિમાં. આઈ એમ કામ. એલ છે છતાં આઈ એમ કામ. આઈ એમ કામ. ઓકે, મગજ તપાવતા નહીં. ઊંડો શ્વાસ લો. લો ઊંડો શ્વાસ. આઈ એમ રિલેક્સ્ડ. આઈ એમ રિલેક્સ્ડ. કંટ્રોલ. આઈ એમ રિલેક્સ્ડ. ને તમને એમ લાગે કે તમે ભાગ્યશાળી છો તો આપણે મોટા ભાગે કયો શબ્દ વાપરતા હોઈએ? આઈ એમ લકી. પણ કયો શબ્દ છે? આઈ એમ બ્લેસ્ડ. આઈ એમ બ્લેસ્ડ. તમારા જેવા મિત્રો મળી ગયા, તમારા જેવા સ્ટુડન્ટ મળી ગયા, મજા આવે છે લાઈફમાં, આનંદ આવે છે. તમારા જેવા ભાઈ, તમારા જેવા બેન, તમારા જેવા ફ્રેન્ડ, હસબન્ડ, વાઈફ, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, XYZ. આઈ એમ બ્લેસ્ડ.
રાઈટ? તો I'm grateful, I'm proud, I'm calm, I'm relaxed, I'm blessed, I'm blessed. હવે નેગેટિવમાં તમે શું નથી? I'm not nervous. યાર, I'm not nervous. I'm not confused. હું confused, I'm not confused, પણ વિચારું છું કે શું કરવું. I am not confused. I am not worried. તો જોઈ લો ને, કંઈક ફોન આડાવડો, કંઈક અગાસી ઉપર બેસ જતા રહો, કંઈક કરો કંઈક. I'm not worried, પણ ચિંતા થાય છે. I'm not worried, ચિંતા નથી. I'm not afraid. Afraid એટલે ડરેલું છે. I'm not afraid. I'm not jealous. મને ઈર્ષા થતી. I'm not jealous. I am not nervous. I'm not confused. કેમ સમજતા નથી? I'm not worried. I'm not afraid. I'm not jealous. હું ચોખ્ખું કહી દઉં છું તમને. I'm not nervous. I'm not confused. I'm not worried. I'm not afraid. I'm not jealous. તમે બોલો છો કે નહીં મારી હારે? હું જે હાવભાવ ટોન ચેન્જ કરું છું, તમે કરો છો કે નહીં? મોબાઈલ સાઈડમાં સામે આમ સ્ટેન્ડમાં રાખીને. હવે પરિસ્થિતિ આવી ગઈ. તમારી પરિસ્થિતિ અત્યારે શું છે? સિચ્યુએશન તમારી શું છે? હા, એમ રિપ્લાય આપવાના જ્યારે માંગો ત્યારે. તો એમ લાગે કે આપણે ટુ વે કમ્યુનિકેશન છે. રાઈટ? તમને એમ પૂછે, રેડી? યસ, આઈ એમ રેડી. શું કરો છો? આઈ એમ બિઝી. નવરા છો? યસ, આઈ એમ ફ્રી. આઈ એમ ફ્રી ના બોલવું, તેના ઓપ્શનની અંદર છે આઈ એમ અવેલેબલ. આઈ એમ લેટ. મોડું થઈ ગયું. આઈ એમ લેટ. આઈ એમ રેડી, બટ આઈ એમ બિઝી. આઈ એમ ફ્રી, આઈ એમ અવેલેબલ. યા, આઈ એમ અવેલેબલ. આઈ એમ લેટ. આઈ એમ લેટ. આઈ એમ અર્લી. વહેલો આવી ગયો જો, કોઈ ન થાય ભાઈ. આઈ એમ અર્લી. આઈ એમ અલોન. આઈ એમ અલોન. કોઈ નથી, એકલો જ છું. આઈ એમ અલોન. આઈ એમ સેફ. હાઈસ. આઈ એમ સેફ. આઈ એમ સેફ. કમ્પ્લીટલી સેફ. હવે છે આઈ એમ નોટ બિઝી. બિઝી નથી. આઈ એમ નોટ બિઝી. આઈ એમ નોટ લેટ. વહેલો આવી ગયો તો આઈ એમ નોટ લેટ. આઈ એમ નોટ અલોન. એકલો નથી, જો બાજુ રૂમ ખોલો બધા બેઠા ત્યાં. આઈ એમ નોટ અલોન. આઈ એમ નોટ અફ્રેડ. આઈ એમ નોટ અફ્રેડ. મને કોઈના બાપાની બીક નથી. આઈ એમ નોટ અફ્રેડ. હવે પ્રશ્ન છે, પોતાની જાતને પૂછવાનું છે, એમ આઈ ઓનેસ્ટ? એમ આઈ ઓનેસ્ટ? શું હું પ્રામાણિક છું? એમ આઈ હાર્ડ વર્કિંગ? રિયલી હું મહેનતુ છું? એમ આઈ કોન્ફિડન્ટ? એમ આઈ સ્ટ્રોંગ? આપણને પૂછીએ છીએ આપણને. એમ આઈ કાઇન્ડ? એમ આઈ ઓનેસ્ટ? એમ આઈ હાર્ડ વર્કિંગ? એમ આઈ કોન્ફિડન્ટ? એમ આઈ સ્ટ્રોંગ? એમ આઈ કાઇન્ડ? એમ આઈ બ્રેવ? એમ આઈ ગ્રેટફુલ? એમ આઈ બ્રેવ? એમ આઈ ગ્રેટફુલ? હું બહાદુર છું? હું ખરેખર એનો આભારી છું? એમ આઈ રોંગ? એમ આઈ રાઈટ? એ રીતે. હવે તમારે શું કરવાનું?
હોમવર્કમાં તો આ તો આપણને ખબર છે આઈ એમ હેપી, આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ ઓનેસ્ટ. નેગેટિવ હોય તો આઈ એમ નોટ લેઝી, આઈ એમ નોટ વીક, આઈ એમ નોટ સેલ્ફિશ. પ્રશ્ન હોય તો એમ આઈ રેડી, એમ આઈ રાઈટ, એમ આઈ બ્રેવ. સમજવાની એ છે વાત કે એમની જગ્યા ક્યાં આવી, નોટની જગ્યા ક્યાં આવી, પ્રશ્ન પૂછ્યો તો આગળ કોણ આવ્યું. સીધું ઓબ્ઝર્વેશન છે. લગભગ આપણે નાના શોર્ટ ટુકડા 70 સેન્ટેન્સીસ આપણે જોઈ લીધા, બોલી લીધા, રાઈટ. હવે આ સેન્ટેન્સીસને તમારે એનાલાઇઝ કરવાના છે, જોવાના છે એમાં તમારી પર્સનાલિટી ક્યાં સેટ થાય છે. એવા 10 થી 15 સેન્ટેન્સીસ તમારે લખવાના, લખી શકો તો કોઈ વાંધો નથી, અથવા લખેલા હશે તો એકવાર પ્રેક્ટિસ થશે. પછી એ જ સેન્ટેન્સીસને બોલવાના. મિરર સામે ઉભા રહીને તમે બોલી શકો, ફોનમાં રેકોર્ડ કરીને બોલી શકો, ફોનમાં વિડીયો રેકોર્ડ કરીને બોલીને મને મોકલી શકો. કારણ કે ગઈ બેચમાં અમે એ જ કર્યું હતું, તમે બોલો, વિડીયો રેકોર્ડ કરીને મને વોટ્સઅપ કરો, કા એપ્લિકેશનમાં મોકલો. વોટ્સઅપ વધારે ઇઝી પડે. તો તમારો એક કોન્ફિડન્સ ગ્રો અપ થશે, તમે તમારી જાતને જોશો ઇંગ્લિશ બોલતા, અચ્છા હું આ રીતે બોલી શકું છું. રેડી? આ એક ટોપિક પૂરો થયો. હવે આપણે બીજા ટોપિકની અંદર જવું છે. હવે બીજો ટોપિક છે, સેશન 2 છે તમારી સામે. આની અંદર 25 પ્રશ્ન જવાબ છે, હે એના પર ફોકસ કરશું. વેલકમ બેક, તમારું સ્વાગત છે. હર્ષ બારસે છે. જો પ્રશ્ન પૂછાશે, પ્રશ્નનો જવાબ આપશે, બેયની પ્રેક્ટિસ કરવાની છે. હું જે રીતે કહું એ રીતે, કશું જ ના સમજાય એવું કાંઈ નથી, અત્યાર સુધી આવ્યું નથી. પ્રશ્ન પૂછો છો ખુદને, પહેલા પોતાની જાતે વાત કરવાની છે. એમ આઈ હેપી? યસ આઈ એમ. આ એક જવાબ છે. પછી વધારાના શબ્દો તમે આ રીતે બોલી શકો, યસ આઈ એમ, આઈ એમ હેપી. પ્રશ્ન ખુદને પૂછવાનો, જવાબ ખુદ આપવાનો. એમ આઈ હેપી? યસ આઈ એમ, આઈ એમ હેપી. Am I sad? Am I sad? No, I'm not. I'm not sad. Real અંદાજમાં. Am I sad? No, I'm not. I'm not sad. Am I honest? Yes, I am. I'm honest. I am. I'm honest. Hey, am I lazy? હું આળસુ છું? Am I lazy? No, I'm not. I'm not. No, I'm not. I'm not lazy. I'm not lazy. No, I'm not lazy. Am I strong? Am I strong? Yes, I am. Yes, I am. આટલો જવાબ ઇનફ છે. પણ તમારે લંબાણ કરવું હોય તો પછી આગળ આવે. Yes, I am. I'm strong. Yes, I am strong. Am I weak? Am I weak? No, I'm not. No, I'm not weak. I am not weak. No. Am I ready? Yes, I am. Huh? I'm ready. Chalo. I'm ready. Am I afraid? Am I afraid? No, I'm not. I'm not afraid. No, I'm not afraid. No, no. Sir, am I confused in English? Yes, sir. Sir, am I confused in English? આ તમને સમજાઈ જાય હવે ક્વેશ્ચન બોલો. સર એમ આઈ કન્ફ્યુઝડ ઇન ઇંગ્લિશ? નો. જો તમે સ્પેશિયલ કોર્સ જોઈન કર્યો છે હર્ષ પાસે તો નો. એમ આઈ કાઇન્ડ? Am I kind? Yes, I am. I'm kind. I am kind. Am I selfish? તું મને કહેશે કે હું સેલ્ફિશ છું? હું સેલ્ફિશ છું? Am I selfish? તારા માટે 200 કરોડ રૂપિયા મેં પાર્ટીમાં વાપરી નાખ્યા હતા. Am I selfish? No, I'm not.
I am not selfish. I am not selfish. Am I confident? Am I confident? એને મને કીધું કે you are confident. Really? Am I confident? Yes, I am. I am confident. Yes, I am. I am confident. Am I rude? જે બદતમીજી કરે ને એને રૂડ કહેવાય. Am I rude? No, I'm not rude. No, I'm not. I'm not rude. Am I hardworking? Am I hardworking? Yes. I am hardworking. પૂછો છો ને તમે? Am I hardworking? Yes, I am. I am hardworking. Am I careless? તારું આટલું ધ્યાન રાખ્યું તો તું એવું કહેશ Am I careless? હું careless છું? No, I'm not. I am not at all careless. I'm not careless. No, wrong. I'm not careless. Am I brave? Yes, I'm brave. Yes, I am. I'm brave. Am I brave? Yes, I am. I'm brave. Am I jealous? Am I jealous? No, I'm not. I'm not jealous. I am not jealous. Am I polite? Am I polite? Yes, I am. I am very polite. I'm very polite. Am I negative? બધા કહે છે તું નેગેટિવ છે. Am I negative? હે એવું છે ખરેખર? Am I negative? No, I'm not. I'm not negative. I'm not negative. Am I grateful? Am I grateful? Yes, I am. I'm grateful. I am grateful. Am I alone? Hello? છે કોઈ? Am I alone? No, I'm not alone. No, I'm not. I'm not alone. Am I intelligent? Oh, વખાણ કર્યો તો. Am I intelligent? Yes, I am. I'm intelligent. Yes, I am. I am intelligent. Am I perfect? હે તમને ખરેખર એવું લાગે છે? Am I perfect? No, I'm not. I'm not perfect. I'm improving. સુધારું ચાલે છે. I'm improving. Am I important? મહત્વનો શું કે નહીં એમ? Am I important? Yes, I am. I'm important. Yes, I am. Am I useless? શું માનો છો તમે યાર? Am I useless? No, I'm not. I'm not useless. I am not useless. I'm helpful. Am I able to speak English? થોડું લાંબુ સેન્ટેન્સ છે, ધ્યાન આપવા જેવું નથી અત્યારે. Yes, I am. I'm able to speak English. હું ઇંગ્લિશ બોલી શકું છું એમ? હા, બોલી છું. I am able. Am I able to speak English? Yes, I'm able to speak English. બોલ્યા અત્યારે કેટલા સેન્ટેન્સ બોલ્યા? આ 50 આ બોલ્યા, ઓલા 70 બોલ્યા, 120 સેન્ટેન્સ તો બોલ્યા. I'm able to speak English. I am able to speak English. I am able to speak English. Is grammar boring? ગ્રામર બોરિંગ છે? હા, તો હર્ષ બાર શેપમાં આવો. બરાબર. પોઝિટિવ વાત કરો છો ત્યારે યસમાં જવાબ આપો છો ત્યારે આ રીતે. Am I honest? Yes, I am. નેગેટિવમાં વાત કરો, am I lazy? No, I'm not. તો I'm not. નોટ એ અટકી જવાનું, પછી કાંઈ આગળ કહેવાની જરૂર નથી. રેડી? Am I strong? Yes, I am. Am I lazy? No, I'm not. Am I kind? Yes, I am. Am I rude? No, I'm not.
Am I brave? Yes, I am. Am I afraid? No, I'm not. Am I confident? Yes, I am. Am I selfish? No, I'm not. Am I grateful? Yes, I am. Am I useless? No, I'm not. આમાંથી કેટલા સ્પેલિંગ એવા છે કે જેનો અર્થ તમને અને ઉચ્ચાર તમને અત્યારે આ ટાઈમે ના આવડતો હોય, કારણ કે આગળના લગભગ સેશનની અંદર આ બધા સ્પેલિંગ કેટલી વાર રિપીટ થયા છે. એ ખાલી સર્વે કરવો છે. ના આવડતા હોય તો નથી આવડે એમ કહેવાનું. લગભગ સર આમાં ખબર પડી ગઈ કે આ શું કહેવા માંગે છે, તો એમ લખો કે યસ ખબર છે. કારણ કે અહીંયા ગુજરાતી નથી આપ્યું, ત્યાં આપ્યું હતું, પણ બધા રિપીટ થયા છે. બધા સ્ટ્રોંગ, લેઝી, કાઇન્ડ, રૂડ, બ્રેવ, અફ્રેડ, કોન્ફિડન્ટ, સેલ્ફિશ, ગ્રેટફુલ, યુઝલેસ. ખબર પડી ને? યસ, બરાબર. Ready? Am I happy? Yes, I am, sir. Am I lazy? No, I'm not. I'm not lazy. Am I strong? Yes, I am. Am I afraid? No, I'm not afraid. Big કોઈ નથી મને. Am I honest? Yes, I'm honest. Very honest. Am I selfish? No, I'm not. Am I confident? Yes, very much confident. Am I rude? No, I'm not. Am I important? Yes, I am. Very important. Am I able to speak English? Yes, I am. તો ટોટલ 120 સેન્ટેન્સીસ, અને એ પણ પાછા કેવા વેરી બેઝિક સેન્ટેન્સીસ આપણે ક્લિયર કરે હાવભાવ સાથે. રાઈટ? 25 પ્રશ્નો પૂછ્યા, 25 જવાબ આપ્યા, 50 સેન્ટેન્સ. આ ટોપિક 1 ની અંદર 70 હતા, અહીંયા 50. રાઈટ? સો હવે આ લેક્ચરને એન્ડ કરીએ પહેલા. રૂડ એટલે બદતમીજી કરવી, બદતમીજી કરે ને રૂડ કહેવાય, RUD. તો આ જે છે આપણી સિસ્ટમ, તમે અત્યારે લેક્ચર શરૂ કર્યો અને અત્યારે આટલા સેન્ટેન્સીસ હાવભાવ સાથે બોલ્યા, શું લાગે છે તમને? જીભને કસરત મળી? આઈ એમ, આમ નોટ, એમ આઈ, આઈ એમ, આઈ એમ નોટ, એમ આઈ ખબર પડી? ઉપયોગ થાય કે નહીં? આ રીતે સિસ્ટમથી આગળ વધાય કે નહીં? એમ તો ના કહી શકાય કે 50% કોન્ફિડન્સ આવી ગયો, પણ કાંઈક તો બેરોમીટર ઉપર ચડે. એ કઈ સેન્ટેન્સ મારે સમજાવવા નથી પડ્યા, મેં કરતા ક્રિયાપદની વાત જ નથી કરી, કરવી નથી, પણ તમને સેન્ટેન્સ ના સમજાયા હોય એવું નહીં બન્યું હોય. સિસ્ટમ આખી નવી છે. રેડી? સ્પેલિંગ ઘણી વાર એકના એક રિપીટ થયા અને બાજુમાં ગુજરાતી હતું એટલે સ્પેલિંગ ખબર પડી. માય ગોડનેસ એટલે હે ભગવાન, એમ. માય ગોડનેસ. બરાબર? શું કેવું છે તમારું? આ જ રીતે આપણે દરેક ટોપિકને સીધા એપ્લાય કરીને વર્ક કરીએ તો સફળતા મળે કે નહીં? આ 120 સેન્ટેન્સીસ બોલ્યા પછી તમને સ્પોકન ઇંગ્લિશની અંદર કેવું લાગે છે? આજે પહેલા જ દિવસે મારે તમને પૂછવું છે, ક્યાંય ગુજરાતી નથી આવ્યું, ક્યાંય ગુજરાતી નથી આવ્યું. મજા આવી ને? હા, બરાબર. તો આપણે ડે 1 અહીંયા આપણે પૂરો કરીએ. હા, બસ તમને જે છે એ પૂછી લીધું. તમે બધા ઓકે છો આપણે સિસ્ટમને આગળ? લાગે છે કે આવડી જશે? હા, બસ આવડી જ જવાનું છે આપણને, પણ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ જોઈન થવાનું. કોઈક
એવી સિચ્યુએશન આવી કે લાઈવ નથી થઈ શક્યા, તે દિવસે રેકોર્ડેડ જોઈ લેવાનો, પણ ડેટ સ્કીપ નહીં કરવાનો. હા, જો રિપ્લાય આવી ગયો, આઈ એમ કોન્ફિડન્ટ, હા બસ આ રિપ્લાય કરવાનો, આઈ એમ કોન્ફિડન્ટ, આઈ એમ પોઝિટિવ, આઈ એમ પંક્ચ્યુઅલ, યા. કોઈ પૂછે હાઉ આર યુ, આઈ એમ પોઝિટિવ, આઈ એમ ગુડ, આઈ એમ ફાઇન થી આગળ વધો. બરાબર ને? અને એક દિવસની અંદર, પહેલા દિવસની અંદર કોઈના સ્પેલિંગ ના સુધરી જાય, સ્પેલિંગ્સ વારે વારે સામે આવે એટલે સુધરતા જશે. રાઈટ? યા. ચલો હવે આપણે નેક્સ્ટ કાલે કયા ટાઈમે હું મેસેજ કરી દઈશ, પછી આપણું ટાઈમ ટેબલ બની જશે, પછી રેગ્યુલર મળશું. પણ હમણાં 1-2 દિવસ થોડું આડું થશે, મળશું આપણે રેગ્યુલરલી. બરાબર? સો તમારા ફ્રેન્ડ્સમાંથી કે કોઈને જોડાવવું હોય તો હજી જોડાઈ શકે. પછી ફીસ વધી જશે, 2999 3000 થઈ જશે. આજના દિવસ માટે છે. રેડી? ચલો, ગુડ નાઇટ.